અને હવે આગળ વાત કરવી છે બીજા મુદ્દાની, જે બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલો છે। સુરતથી સમાચાર સામે આવ્યા છે, પરંતુ આ વાત માત્ર સુરત પૂરતી સીમિત નથી, કારણ કે અગાઉ પણ આપણે ઘણા બધા ગુજરાતના એવા શહેરોમાંથી એવા અહેવાલો જોયા છે કે બાળકો પાસે સ્કૂલની અંદર સાફ સફાઈ કરવામાં આવતી હોય, સ્કૂલની અંદર ક્યારેક બારી સાફ કરવામાં આવે, ક્યારેક ટોયલેટ સાફ કરવામાં આવે, ક્યારેક સિમેન્ટ પૂરવામાં આવે છે, ક્યારેક બાળકો ઈંટો ઉચકીને જતા પણ નજરે પડે છે। તો શું તમે આની માટે ભૂલકાઓને સ્કૂલમાં બોલાવો છો, એ સવાલ છે। અત્યારે જે ઘટના સામે આવી છે સુરતના અમરોલી વિસ્તારમાં, પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શાળાના ક્રમાંક 307 અને 308 માં બાળકો પાસે સફાઈ કરાવવામાં આવે છે। વિદ્યાર્થીઓને શ્રમદાનના નામે મજૂરી કરાવતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। માની શકાય કે સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ઘડતર થાય એ માટે વિદ્યાર્થીઓ પાસે થોડું ઘણું કામ કરાવવામાં આવે, એમની જે રૂટીન એક્ટિવિટી છે, જે પ્રોજેક્ટ્સ છે, એનો એક ભાગ રહેતો હોય છે આ બધી એક્ટિવિટીઝ। પરંતુ અહીં શ્રમદાનના નામે જે મજૂરી કરાવવામાં આવે છે એની સામે વાંધો ઉઠી રહ્યો છે। વિદ્યાર્થી કયા પ્રકારનું કામ કરી રહ્યા છે એ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવાઈ રહ્યું છે। આ વિડીયો વાયરલ થયો તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પણ ત્યાં પહોંચી હતી। શાળાના આચાર્યની સાથે પણ અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો। શાળાના આચાર્ય પોતે કબૂલ્યું છે કે હા, વિદ્યાર્થીઓ પાસે આવું કામ કરાવાય છે। ઉદ્દેશ્ય સ્વચ્છતા જાગૃતિનું હતું, મજૂરીનું નહીં, તેવું શાળાના આચાર્ય કહી રહ્યા છે। જો કે એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આખા મામલા પરથી કે શાળાના આચાર્ય પણ પોતાનો બચાવ કરતા હોય। બિલકુલ, અને અમે આ તમામ એવી બાબતો છે કે જ્યાં બાળકોના ઘડતરનો મામલો હોય કે ટીમ વર્કનો મામલો અથવા તો એમને શીખવાડવામાં આવ્યું કે સ્વચ્છતા કેટલી જરૂરી છે, બધી બાબત સારી છે, પણ એ પછી એ સ્વચ્છતાના મેસેજના નામે જો બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે તો એ ખોટું છે। ઘણા એવા કિસ્સા આપણે જોઈ ચૂક્યા છે કે ત્યાં સફાઈના કોન્ટ્રાક્ટ આપેલા હોય છે। ઘણી બધી એવી આપણે એક વિડીયો તો એવો પણ જોયો હતો કે શિક્ષક છે પોતાનું પર્સનલ કામ પણ બાળકો પાસે ઘરનું કામ પણ કરાવતા હોય છે। આ ન થાય એટલા માટે જ અમે વારંવાર બતાવી રહ્યા છે, ને એક મેસેજ કડક જવો ત્યાં પણ જરૂરી છે। અને એક સાથે જ્યારે આટલા મોટી સંખ્યામાં બાળકો ત્યાં છે, એમની જોડે, કેમ કે તમે ભારે ભરખમ એમની પાસેથી સામાન ઉચકાવો છો, એમને કંઈ વાગી જાય, કંઈ થઈ જાય તો એની જવાબદારી કોની? કોઈ અહીંયા પછી જવાબદારી લેતું નથી, ના કોઈ સુપરવિઝન હોય છે। એક બે શિક્ષક ત્યાં ઊભા હોય છે અને પછી એમની સાથે એમની પાસેથી આવી મજૂરી કરાવવામાં આવતી હોય છે। અમે કોઈ એવી રીતે ખોટી રીતે અહેવાલ નથી બતાવતા કે ભાઈ આ બધું ખોટું છે, ના, બાળકોના ઘડતર માટે ઘણી બધી શાળામાં એવું કામ મેં પણ એવું કામ કરેલું છે। શાળામાં જ્યારે હું નાનો હતો ત્યારે આ રીતના કામ થતા હોય છે, પણ એમાં એનો ભાગ હોય છે એક્ટિવિટીનો કે ભાઈ 10-15 મિનિટ, અને એમાં તમામ શિક્ષકો આચાર્ય હાજર એમની દેખરેખ હેઠળ આ બધું થતું હોય છે। પણ અહીંયા તો સીધી રીતે એવી રીતે દેખાય છે કે જાગૃતતાની વાત નથી, ફક્ત મજૂરી કામ, શાળાનું કામ કરાવવાની વાત છે। એ ન થાય એટલા માટે જ અમે અહેવાલ દર્શાવી રહ્યા છીએ। અહીંયાથી ઘણી પ્રતિક્રિયા પણ આવી છે, એ પણ સાંભળી। પાણી સફાઈ તો કદાચ કરાવી નથી, પણ આ શાળા 2 પાળી ચાલે છે, એટલે 2 પાળીમાં સવાર બપોરનો અલગ અલગ ટાઈમ છે, એટલે કદાચ સફાઈ થઈ હશે, એવું માનું છું, પણ વિડીયો જોયા નથી। પણ હવે પછી કદાચ કોઈ નાના બાળક, કોઈ 1-2 બાળકનો ઉપયોગ થયો હશે તો હવે પછી થશે ને એની ખાતરી આપવામાં આવે છે। સાહેબ, ભૂલ કદાચ થઈ હશે, પણ હવે પછી કરવા બની આવ્યું સાહેબ। સ્વચ્છતા બાબતમાં છે ને સુરતને ટોપ પર લઈ જવા માટે શાળાઓમાં બહુ દબાણ ચાલે છે, એટલે સ્વચ્છતા રાખવાની જરૂર છે। એટલે શિક્ષકો, કામદાર સફાઈ કામદાર, શિક્ષકોને કદાચ કોઈ 2-4 બાળકોનો ઉપયોગ કર્યો હશે એકાદ વખત, પણ અને એ ટાઈમે સેમ ટાઈમે પાછો વિડીયો ઉતાર્યો હશે, એટલે ખ્યાલ નથી મને। પણ હવે પછી કંઈ કદાચ થયું હશે તો મને આઈડિયા નથી, પણ એના પછી આવું કોઈ ઘટના બનાવવામાં આવશે નહીં, હું ખાતરી આપું શાળા આચાર્ય તરીકે। એની મિટિંગો થાય છે અને મિટિંગોમાં કહેવામાં આવે છે કે ધૂળ પણ ક્યાંય ધૂળ નહીં હોવું જોઈએ, કચું નહીં હોવું જોઈએ, એટલે શિક્ષકો અને બાળકો અને આચાર્ય બધા ભેગા થઈને સ્વચ્છતા કરતા હોય છે। પણ એ બાળકોનો ઉપયોગ ઓછો, મને કે 4-5 વખત 4-5 બાળકો એકાદ વખત કર્યો હશે, બાકી બાળકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, બાળકોને ભણવાનું કામ આપવામાં આવે છે। આપણા માધ્યમ દ્વારા, વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે શાળા નંબર 307 અને 308માં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે। તો એમાં જે પણ જવાબદાર હશે એની સામે પગલાં લેવામાં આવશે। સમિતિએ હમણાં જ સફાઈની ગ્રાન્ટમાં પણ વધારો કર્યો છે, તો આ બાળકો પાસે આવી રીતે સફાઈ કરાવવી યોગ્ય નથી। સફાઈ કર્મચારીઓને પગાર આપીને સફાઈ કરાવી શકાય। સાહેબ, આચાર્યનું કહેવું એમ છે કે સ્વચ્છતાને લઈને આ બાળકો પાસે સાફ સફાઈ કરાવવામાં આવી હતી। ઉપરાંત વિડીયોની અંદર એક શિક્ષક જાતે ઇન્સ્ટ્રક્શન આપતા હોય વિદ્યાર્થીઓને ગ્રીલ સાફ કરાવે છે આવી રીતે, તો તે કઈ રીતે આ આપની દ્રષ્ટિએ યોગ્ય છે? હમણાં સ્વચ્છતા અભિયાનનું પણ કામ ચાલે છે,
એટલે શાળામાં સ્વચ્છતા રાખવાની જવાબદારી આચાર્યની હોય છે, ત્યાં રાખેલા માણસોની હોય છે. પરંતુ આ રીતે બાળકો પાસે સફાઈ કરાવવી એ યોગ્ય નથી. સ્થળ તપાસ કરીને, સ્કૂલની તપાસ કરીને, નિરીક્ષકોને મોકલીને તપાસ કરીને કસૂરવાર હશે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય જો અન્ય શાળાની અંદર પણ આ પ્રકારની જો માહિતી સામે આવશે તો તેવા સંજોગોની અંદર સમિતિનું કડક વલણ તમારા માધ્યમથી આ જાણવા મળ્યું છે તો હું અને શાસનાધિકારીએ એક પરિપત્ર કરીને ચોક્કસ દરેક શાળાઓને જાણ કરવામાં આવશે કે આ રીતે બાળકો પાસે સફાઈ કરાવવી યોગ્ય. બાળકો પાસે સફાઈ કરાવી બિલકુલ યોગ્ય નથી, છતાં પણ કરાવવામાં આવે છે અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી વારંવાર આવા કિસ્સાઓ સામે આવે છે. તો આવી શાળાઓની સામે કે આવા આચાર્યો સામે દાખલારૂપ કાર્યવાહી શું કરવામાં આવી એનો કોઈ જ પુરાવો આપણી પાસે નથી ને એનો કોઈ નમૂનો છે. આજ મુદ્દે વાત કરવી છે સંવાદદાતા રાકેશ જોડે. રાકેશ જોડાઈ ગયા છે આપણી સાથે. રાકેશ, શાળાના આચાર્ય એવું કહે છે કે આ તો એમના સ્કૂલનો અભ્યાસક્રમનો એક ભાગ હતો. શિક્ષણ સમિતિના જે અધ્યક્ષ છે તેઓ એવું કહે છે કે આની સામે કડકમાં કડક કાર્યવાહી થશે, પરંતુ વારંવાર આવું બની રહ્યું છે. કોઈ દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરાતી? એવી તો શું મજબૂરી હોય છે કે બાળકો પાસે કામ કરાવવામાં આવે છે અને જે ગ્રાન્ટ આવે છે આ બધા કામ માટેની એ જાય છે ક્યાં? બિલકુલ, શાળા એ સરસ્વતીનું ધામ હોય છે અને આ સરસ્વતીની ધામમાં જે બાળકોનું જે ઉજ્જવળ ભવિષ્ય છે તે ઘડવામાં આવે છે. વાલીઓ પોતાના જે માસૂમ ભૂલકાઓને સરકારી શાળામાં એ આશાએ મોકલતા હોય છે કે સારું શિક્ષણ મળશે અને સારું ભવિષ્ય છે તે બાળકોનું બનશે. પરંતુ ક્યાંક જે વાલીઓની આ આશા છે તે તેના પર પાણી ફેરવવામાં આવી રહ્યું છે, કારણ કે સરકારી શાળાઓની અંદર જે આચાર્યો અને શિક્ષકો દ્વારા જ માસૂમ ભૂલકાઓ પાસેથી કાળી મજૂરી કરવામાં આવતી હોવાની ઘટના છે તે પ્રકાશમાં આવી છે. આ જે વિડીયો વાયરલ થયો છે સુરતના અમરોલી ગામ વિસ્તારનો છે કે જ્યાં શાળા ક્રમાંક 307 અને 308 આવેલી છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળાની અંદર 2 પાળીઓ ચાલે છે. જોકે આ શાળાના પરિસરનું જે સાફ સફાઈ તો ઠીક છે, પરંતુ જે લોખંડની ગ્રીલો છે એ પણ ભર તડકાની અંદર આ બાળકો પાસે સાફ સફાઈ કરાવવામાં આવે છે. આ અમે નથી કહેતા, પરંતુ વિડીયોના પુરાવા બોલે છે. વિડીયોની અંદર શિક્ષક એક બાળકને ઇન્સ્ટ્રક્શન આપે છે અને બાળક હાથમાં કપડું લે અને રાકેશ, બિલકુલ આપ જોડાયેલા છો. આપની પાસે આવીશ. અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. રાજેન્દ્રભાઈ, સરકાર ગ્રાન્ટ આપે છે સ્કૂલોને આ પ્રકારના જે મજૂરી કામ હોય છે, જે સાફ સફાઈના કામ હોય છે એના માટે, છતાં પણ અભ્યાસક્રમના નામે, સ્વચ્છતાની જાગૃતિના નામે બાળકો પાસે આવી કાળી મજૂરી કરાવવામાં આવે છે. શું આ ભ્રષ્ટાચાર કરવા માટે ભૂલકાઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે? ચોક્કસ મેં તરત જ મારા ધ્યાનમાં આવ્યું એટલે પ્રિન્સિપલને પણ ફોન કર્યો હતો અને પછી આપણે તપાસ કમિટી પણ નિમીને કોણે આ કર્યું છે એનો તપાસ કરવામાં આવશે ને ચોક્કસ જ એ વ્યક્તિને સસ્પેન્ડ કરવા સુધીની પણ કાર્યવાહી અમે કરીશું. કારણ કે આ વિડીયોમાં દેખાય છે કે બાળક સાફ કરે છે ને માર્ગદર્શન આપતા પણ શિક્ષક દેખાય છે કે ભાઈ આ કર આ કર આ કર. ને ખરેખર તો હમણાં જ અમે 2-3 મહિનાથી એ સ્વચ્છતાની ગ્રાન્ટમાં પણ વધારો કર્યો છે, એટલે એવો કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી કે સ્વચ્છતા કર્મચારી આપણે રાખી ના શકીએ કે એને પૈસા આપીને સફાઈ ના કરાવી શકીએ. બીજું આમાં કપડિયા સાહેબ એવું કહેવામાં આવે છે કે એટલું બધું પ્રેશર છે સ્વચ્છતા માટેનું કે આપણે સુરતને આગળ લઈ જવાનું છે, તો શું આ નાના બાળકોના ભોગે તમે એમની મજૂરી કરાવીને પછી સુરતને આગળ લઈ જશો? તમારે સ્વચ્છતા કરવી છે તો કોન્ટ્રાક્ટ આપેલા છે, એમની પાસે કામગીરી કરાવો. બાળકો પાસે થોડી કામગીરી કરાવવાની હોય. ચોક્કસ આપણે કોઈક બાળક પાસે કામ કરવાનું કહેતા જ નથી. નહીં, ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે પ્રેશર છે સ્વચ્છતાનું એટલા માટે કરાવવું પડે છે. પણ સ્વચ્છતાનું તો દરેક જગ્યાએ આપણે સુરતમાં હા, પણ પ્રેશર હોય તો પણ એ બાળકો પર થોડી તમે ફોરવર્ડ કરશો. એ તો મ્યુનિસિપલ કમિશનર પણ દર જગ્યાએ ફરે છે અને પેલા લોકો પર મને ખબર છે ફરે છે, કોર્પોરેશન કામ કરે છે, બધા કરે છે. તો અહીંયા તો એવું કહેવામાં આવ્યું કે એટલું બધું પ્રેશર હતું ને એટલે બાળકોને સોંપી દીધું કામ. ના, એ ખોટું બોલે છે. મારી પણ પ્રિન્સિપલ સાથે વાત થઈ, મને કઈ ખબર જ નથી ને આમને ત્યાં ઊંધા નહીં, ઓન રેકોર્ડ અમારી જોડે તો બાઇટ છે, એમાં બોલે છે કે ભાઈ પ્રેશર હતું સ્વચ્છતાનું એટલે એક બે જણા જોડે કામ કરાવી લીધું. એમ તમારા ચેનલ દ્વારા બેઠેલા જ હતા, એની સામે જ પ્રિન્સિપલ અમારા તરફથી એવું કોઈ પેશન નથી કે ભાઈ તમે આ લોકો પાસે સ્વચ્છતા રાખો બસ.
ને ઓકે, સ્વચ્છ રહે. તમે આમાં કાર્યવાહી હવે શું થવાની છે આગળ આમાં? આગળ કાર્યવાહીમાં તપાસ નિમીને એ કોના માધ્યમ દ્વારા એ કરાવવામાં આવ્યું છે, કોના પ્રેશરથી કરવામાં આવ્યું એની તપાસ કરશે અને આવતીકાલે તો રવિવાર છે, સોમવારે અમે પરિપત્ર કરીને પણ દરેક સ્કૂલોને જાણ કરીશું. બિલકુલ, આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે પરિપત્ર કરીને આવી રીતે એક મેસેજ આપવામાં આવશે. આભાર રાકેશ, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો અમારો ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ તમે ભલે બાળકો પાસે આ રીતના પ્રોજેક્ટ્સ હોય એની કામગીરીના ભાગરૂપે કરાવો, પણ અહીંયા તો સીધી રીતે કાળી મજૂરી નાના બાળકો પાસે કરવામાં આવી છે, ને એ પણ પ્રેશરના નામે કે ભાઈ આપણે સ્વચ્છતામાં ક્રમાંક મેળવવાનો છે તો બાળકો પાસેથી કામ કરાવે. સાહેબ, આવી રીતે કામગીરી ન હોય. બાળકોના ભવિષ્યનો સવાલ છે, એમના શિક્ષણનો સવાલ છે. આશા રાખીએ કે હવે ગુજરાતમાં ક્યાંય પણ આ રીતના કામ ન થતા હોય, અને જો થતા હોય તો એ અટકાવી દેવામાં આવે. વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.